પૂર્વોત્તર રાજ્ય આસામના ડિબ્રુગઢમાં મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ પ્રવાસ દરમિયાન પોતે આ સુવિધાના સાક્ષી બન્યા હતા. તેમણે આ સુવિધાને આસામ માટે ઐતિહાસિક ગણાવી છે. પીએમ મોદીની હાજરીમાં અહીં ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ વિમાન અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન કરાવવામાં આવ્યું છે. પૂર્વોત્તર રાજ્ય આસામના ડિબ્રુગઢમાં મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ પ્રવાસ દરમિયાન પોતે આ સુવિધાના સાક્ષી બન્યા હતા. તેમણે સુવિધાને આસામ માટે ઐતિહાસિક ગણાવી તેમજ પીએમ મોદીની હાજરીમાં અહીં ફાઇટર, ટ્રાન્સપોર્ટ વિમાન અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન કરાવવામાં આવ્યું હતું. પૂર્વોત્તર રાજ્યોમાં ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી આ પ્રથમ સુવિધા છે. તેના નિર્માણથી કટોકટીના સમયે મિલિટરી અને સિવિલ એરક્રાફ્ટ લેન્ડિંગ અને ટેક ઓફમાં મદદ મળશે. મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું નિર્માણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ સુવિધાને ઇન્ડિયન એરફોર્સ સાથે મળીને ખાસ રીતે ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે. તે ઇમરજન્સી રિસ્પોન્સ માટે એક મહત્વની મિલકત સાબિત થશે. આનાથી નોર્થ ઇસ્ટમાં કુદરતી આફતો અથવા વ્યૂહાત્મક જરૂરિયાતો દરમિયાન બચાવ અને રાહતની કામગીરી ઝડપથી શરૂ કરી શકાશે. કેન્દ્ર સરકારની વિશેષ નીતિ અનુસાર આને ડ્યુઅલ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે તૈયાર કરવામાં આવ્યું હતું. આ ELF 14 ટન સુધીના ફાઇટર એરક્રાફ્ટ અને 74 ટન સુધીના મેક્સિમમ ટેક ઓફ વેઇટર ધરાવતા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં સક્ષમ છે. તો તમે આ વિશે શું વિચારો છો તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારની વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ મેળવી શકો છો. ધન્યવાદ.